બહુ કરી ભાઈ અત્યારે આ થેલીમાં છે ને આપણે યા ઊંચી દત્તાતી છે તમે જોવો છો ભાઈ બહુ મસ્ત આમ જો માંડ થેલી ભરી લીધી હે મજા આવે ને કપા વીણવાની પણ બહુ તડકો લાગ્યો હીરા હારા કપા જો સા લઈને આવ્યા છે જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું ફરી એક આજના દિવસે આપણા નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 10 વાગે સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે આપણે જાપે ઊભા છીએ આપણે ઘરના જાપેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો અને તમને બતાવી દો આપણે જે ભાઈ કપસી નાખી હતી ને જે રસ્તો સારો કરવાનો એ બધી પાથરી દીધી છે કાલે શું છે ટોરસ આવ્યા હતા આપણે જે આગલા વિડીયોમાં બતાવ્યા છે તમે જો મારી પાછળ આ રીતે કરી નાખ્યું તો બધું રસ્તો મસ્ત આગળથી તમે જો ને તો આ રીતે કપસી આખામાં ઠેઠ ઓલો પુલ છે ને ત્યાંથી લઈને પાથરી દીધી છે ઠેઠ ઓલી આંટી પડે ને ત્યાં સુધી કેમ કે મેન છે ને આ બધું છે આમાં શું છે ચોમાસે પાણી આવે ને તો આપણે તમે જોયું છે ચોમાસાના વ્લોગમાં કે ભાઈ આમાં બધે છે ને ખાડો પડી જતો તો અરે ભાઈ આવ્યા હતા જો આવ્યા હતા ને અને ભાઈ એટલી કપસી મેકી દીધી સાઈડમાં નાખી દીધી છે એ આમાં થોડીક શું છે સિમેન્ટ ને વેકરો અને કપસી ને એવી રીતે થોડુંક ભરી લે ને એટલે આ શું છે થોડુંક પાકા પાયા થઈ જાય એમ તો ભાઈ કંઈક આ રીતે છે ને અત્યારમાં જીસીબી આવ્યું હતું આમ તો રાતે એમને ટકરા પીડ્યા હતા રાતે છે ને ભાઈ આપણો કેળો બ્લોક થઈ ગયો હતો અહીં એક ટકરો મોટો કરી નાખ્યો હતો પણ શું છે થોડીક અગવડ પડે પણ અત્યારમાં જીસીબી આવ્યું હતું ને મસ્ત અને ભાઈ કોકરેટ એ બહુ મોટી નાખી તમને બતાવું ને ભાઈ જો આ મોટી કોકરેટ નાખી દીધી એટલે શું છે મસ્ત થઈ જાય તો ફાઇનલ આ રીતે કંઈક કર્યું છે તો હાલો મિત્રો હવે છે ને આપણે જઈએ સીધા ઘેરે ફાઇનલ મિત્રો આપણે અત્યારે છે ને વ્યવહાર ઘેરે અને ભાઈ તમને બતાવી દઉં જો આપણી ભેંસું બાંધી છે ભાઈ બેઠી છે મસ્ત મજાની બેઠી છે અને ઓલી ભેં આ માલ બાંધ્યા છે હો અમારી બેન શું ખાય વેફર ખાશો વેફર ખાય છે અને ભાઈ કપા ને બધું કમ્પ્લીટ ખડકાઈ ગયું છે આ બધું આમણામ ભમણ પડ્યું બધું કાંઈ હરખું કરવાનું શું છે હા તીખા છે આ રીતે છે તો કાંઈ નહીં મિત્રો હાલો એને આપણે ઘરે આવ્યા છીએ તો ભાઈ અત્યારે છે ને થઈ ગઈ છે ચા કમ્પ્લીટ અને જો ભાઈ ઓલા શકીલા જો ઓલા કાચમાં સાસુ મારે અને ભાઈ અત્યારે ચા થઈ ગઈ છે મસ્ત દક્ષુ ભાઈ અમારે અહીંયા છે શું ખાશો બબલું ખાય છે ભાઈ ખાય છે બબલું ને આપણે ચા થઈ ગઈ હતી તો હવે છે ને ઘેરે કપા વીણવાનો છે પણ ચા થઈ ગઈ હતી એટલે આપણે મેં કીધું ચા પીને જઈએ તું શું કહીશ હે આખી સોળીને શાક ભાઈ ઘરની સોળી છે આખી સોળીને શાક બનાવવાનું છે મસ્તીનું બનાવજો ભાઈ આખી સોળીને શાક ને ઓલા બટેકાનું શાક વાહ તો કાંઈ નહીં મિત્રો હાલો છે ને હવે ભાઈ આપણે છે ને અહીં બેસી ગયા છીએ કોઠારે ને ચા પાણી પી લીધું છે ને આપણે લઈ લીધી આપણી થેલી અને હવે વીણવાનો છે ભાઈ આ કપા ઘરની સામે છે ને એ તો કપા એ વીણવાનો છે અને ભાઈ અત્યારમાં જો કંઈક મસ્તીના ફૂલડા આવી ગયા બધા જો મસ્ત ફૂલડા છે ને કેળે આપણી મસ્ત લીલી ને ઓલી બે કેળવી ભાઈ સોટી ગઈ છે તમે જુઓ ને તો ભાઈ હવે છે ને ઘરની સામે જે આપણો કપા હતો ને એ વીણવાનો છે અને ભાઈ આ પોપી લીધો એક તોડી લીધો આપણે આગલા વ્લોગમાં બતાવ્યું ને હવે કંઈક બીજી ભાતનું લાગે યાર એક પોપીયું ખાલી થઈ ગયું ને એમાં તો હવે તો છે ને ઘરની સામો કપા વીણવાનો છે ઓલા પણ વીણાઈ ગયો ને ભાઈ અહીંયા છે ને મસ્તીનો તરડી ગયો હું તમને બતાવું ભાઈ જો અહીંયા આવો તરડી ગયો આખો બધો આ કપા શું છે ઓલા પણ આપણે જે વાડી હતો ને એ હૂકો કપા હતો અને આ કપા છે ને આ પાઈ છે આ ઘરનો એટલે આ રીતનો કંઈક કપા છે તો હવે છે ને આપણે ઓલા હેઠેથી બધા વીણે છે બોરડીમાં હલવાઈ ગયું તેલ બોરડીમાં છે ને બોરે આવવા મળે તમને બતાવી દો આમ જો ક્યાંય ગયો પાંદડું આડું પડે ભાઈ જોરિયો તો બોરે આવવા મળ્યા છે અને મોરે ઘણો છે તમે જો તો ફાઇનલ હવે છે ને આપણે ઓલા હેડેથી વીણવાનો છે સામે જે હેડો છે ને ત્યાં બધા વીણે છે આપણે વૈયા જાય એ હેડે બરોબર ભાઈ છે ને અત્યારે આપણે ઘરેથી ચા પીને વિયેવા આમાં હેડે અને અહીંયા બધા ચા પીવા બેઠા હતા બધા જો અહીંયા ચા પાણી પીવા બેઠા હતા જોતા ગયો હતો જૂતા ભાઈ જૂતા લાવ્યો જો જૂતા નવા લાવ્યો જૂતા તો બધા ચા પાણી પીને બેઠા હેડે ને ભાઈ હવે છે ને આપણે આ કપા વીણવાનો છે બહુ તરડી ગયો છે આવો કંઈક છે બહુ આ ઘરનો કપા છે ઘરની વાડીનો જો આવો તરડી ગયો છે તો આ હેડેથી વીણવાનું છે આપણે ઓલા હેડેથી નથી વીણવાનું આ હેડેથી વીણવાનું છે અમારા આ ભાઈ જો કપાસના વિડીયો ઉતારે ભાઈ તમે જો ભાઈ બહુ તરડી ગયો
હજી બીજી વીણી જ છે, બીજી વીણી જ છે ને પપ્પા, હજી બીજી વીણી જ છે ભાઈ. આ પહેલી વાર વીણ્યો હતો પણ એ વરસાદનો એવો હતો, તો આ બીજી વીણી છે. તો હવે છે ને બધા ચા પાણી પી લીધા છે ને ભાઈ, કપા હે બહુ આમ જો મજા આવે એવો છે, તળી ગયો. તો હવે છે ને આપણે કપા વીણવા છે ને, અત્યારે આપણે આવ્યા હતા કપા વીણતા વીણતા મોટર ચાલુ કરવા, કેમ કે ઘરે પાણી ભરવાનું હતું, મોટર ચાલુ કરવા આવ્યા હતા. આપણે મોટર ચાલુ કરી દીધી છે બરાબર, અને હવે કપા વીણતા વીણતા આવ્યા હતા મોટર ચાલુ કરવા, પાણી ભરવું હતું. અને ભાઈ જો રીંગણી છે કેવી મસ્ત, હજી ફૂલડા છે, આમ મસ્ત રીંગણી છે, મીઠા રીંગણા છે, ઠેઠ ઊંધી છે. આમ બધો કપા વીણવાનો આપણે ચાલુ કરી દીધો છે, આજ વીણીએ છીએ. ને અમારા ભાઈ જો અમે આઠું સો કરે મોટર ચાલુ કરવા આવ્યો મોટર. તો ફાઇનલ મિત્રો હાલો હવે પાણી ભરાઈ જાય ને પછી આપણે વયા જાવ સીધા આપણા દાવડે અમે. તો હાલો ભાઈ હવે થઈ ગયા છે 12:30 અને આપણે વયા આવ્યા છે ઘેરે, કેમ કે 12:30 થઈ ગયા, ખાવું હોય. અને ભાઈ તોય વિડીયો બનાવતો હતા અમારે ભાઈ દક્ષુભાઈ વિડીયો બનાવે છે જો. તો ભાઈ છે ને આપણે વયા આવ્યા છીએ ઘેરે, હવે 12:30 થઈ ગયા ને આ બધું અહીં મેકી દઈ. જો પડી ગઈ, બહુ વજન છે ભાઈ, અહીંયા એક એક થેલી ભરાણી એટલો વીણાણો. તો આ બધા વીણી વીણીને વી આવ્યા છે ગાહડીઓ, અહીંયા મેકી ગયો માથે કજો કા બા એક એક થેલી ભરાણી. મજા આવે ને કપા વીણવાની, પણ બહુ તડકો લાગ્યો. હીરા હારા કપા સારું તો ખરું પણ હવે તડકો લાગે કપામાં છે ને ભાઈ, તડકો લાગી કઈ હીરા થોડા છે. તો કાંઈ નહીં હાલો મિત્રો ભાઈ આપણે કપા બપા વીણીને ગરમી બહુ હતી, તો હવે છે ને હાથ પગ ને એવું બધું ધોઈ નાખીએ. તો ભાઈ અત્યારે છે ને 3:30 વાગી ગયા છે, 3 વાગી ગયા છે ને આપણે ચા પાણી પીને ભાઈ પાછા ચડી ગયા છે દાવડે. થેલી લઈ લઈને હાલ્યા જાય છે ભાઈ, બધા વિયેવા છે. અને ભાઈ જો આ કારેલીના વેલા છે ભાઈ, કારેલા છે ને મસ્ત આવ્યા, તમને બતાવી દઉં ભાઈ, જેને ભાવતા હોય ને હાલો કારેલા ખાવા. મસ્ત કારેલા ભાઈ, ઘરના કારેલા છે આમ જુઓ, જેને ભાવે એને થાય ભાઈ. અમે તો ખાઈ કારેલા, ભરીને કારેલાનું શાક કરીએ ભાઈ, મસ્ત કારેલા છે. હંતાડી દઈ નકર કોક હાલે એમ તો લઈ જાય ભાઈ, આમાં બધું એવું હોય. ભાઈ અત્યારે છે ને અમને એક છોડો બધા જો, આ જો ફાલ કેવો મસ્ત છે આનો, મસ્ત ઝીંડવા છે જો. આ બધું વીણી લીધો ભાઈ. આમાં છે ને એક દવડું કાઢો ને તો 2 થેલી ભરાય. આ છે ને પાયેલું છે. અને અમે જે ઓલી વાડીએ વીણતા ને એ ફૂકું હતું, ને ફૂકવાની તો બધા છે ને આમાં આગળ વીણે છે, ને આપણું દાવડું વાહે છે. આ બધું જો મસ્ત તળી ગયેલો કપાસ છે, તો આવો છે, આવા ડાપકા છે. આ બધું વીણવાનું બાકી છે. તો છે ને ભાઈ આ બધું તો મસ્ત ને મારું દાવડું છે ને ભાઈ વાહે છે. હું છે ને ગોથા મારતો મારતો વીણતો તો નિરાજે. અને હા જુઓ આ મારું દાવડું છે વાહે પીડ્યું ભાઈ. કપા હે બહુ છે ને એવું કઈ વાહે એટલે હાવ આમ જુઓ, હા અહીંથી અધૂરું છે. જો તમે કપા કેટલો છે આમાં, આ વરખડી જો આખી ફૂંકાઈ ગઈ, પણ આમ કપા જુઓ કાંઈ ન ઘટે. જો એને ભાઈ મસ્ત કપા છે. તો હાલો મિત્રો છે ને હવે આપણે દાવડે આવી ગયા છીએ, અને ભાઈ તમે જોવો ને જો કેવો મસ્ત કપા છે. તો હાલો હવે છે ને કપા વીણવા મળીએ પછી મળે. તો ભાઈ છે ને અત્યારે 4:15 થઈ ગયા છે, અને મહેમાન ઘેરે આવ્યા હતા એટલે ભાઈ જો ચા લઈને આવ્યા છે. તડકો છે ને બહુ ઉપર એટલે કઈ દેખાતું નથી. ને આપણે છે ને ભાઈ 4:15 ચાન તો હજી હેડે નથી પહોંચ્યા. અને ભાઈ જો ટમેટી છે, અહીંયા ટમેટા છે નહીં એવું છે. તો ભાઈ છે ને ચા લઈને આવ્યા હતા, મહેમાન આવ્યા એમાં મેળ આવી ગયા. ઓલી ગુજરાતીમાં કહેવત છે ને વાળ વાહે એવડો પીવે, એવું થયું. હે આ ઓલે અમારે ગુજરાતીની કહેવત છે, વાળ વાહે એવડો પીવે એમ. એટલે મહેમાન આવ્યા ને એમાં અમારે ચા પીવાનો મેળ આવી ગયો ને ભાઈ. હજી તો આપણે હેડે નથી પહોંચ્યા. 3 વાગ્યા થયા હતા, 4:15 ચા જો હજી એટલી ઠેલી ભરાણી, અને તો હજી હેડે તો પહોંચ્યા નહીં. જો
એટલે પગ્યા. તો છે ને હવે મિત્રો આપણે છે ને ચા પાણી પી લઈએ, કેમ કે વાળવા એવડો પી જાય એમ ને. માઇન ભાઈ દાવડું નીકળી ગયું છે. 5 વાગી ગયા. 5 વાગી ગયા ને? હા 5 વાગી ગયા ભાઈ. માઇન્ડ આપણે હવા સારે ચા પી દીધી. 5 વાગે દાવડું હેડે નીકળ્યું ને અમે બે ભાઈ છે ને પોરો ખાવા બેસી ગયા હેડે. અને ભાઈ જો મારો ભાઈ તો ફોન ઘુમાડે છે. ત્યાં થઈ ગયો હો કા કઈ થઈ ગયા. સવાર દીના દાવડું લઈ ને હા ભાઈ છે ને સવાર દીના દાવડું લેતા અને હેડે છે ને આખું બકાલું છે આમાં. અને ભાઈ અમે જો બેઠા ને સોળી તો અહીંયા જ છે જો છે ને જો આમાં સોળી છે જો ઘણી છે. સોળી છે અને ઓલો ગવાર છે. તો અમે છે ને બે ગયા હતા ને આમાં આપણે માંડવી હતી ને બધી કાઢી લીધી. અને તમને બતાવી દો આપણે છે ને થેલી ભરાઈ ગઈ હતી બે. આપણી થેલી આખી માંડ ભરાણી જો એટલી ભરાણી થેલી. અને અહીં છે ને બધું આખા હેડે બકાલું છે ને. વાગી ગયા છે 6 ને ભાઈ હવે છે ને દી છે પણ આપણે વહી જવાનું છે ઘેરે, કેમ કે જો બધા થેલી લઈને હાલ્યા જાય છે ને ભાઈ. અત્યારે તમે જો સીન કેવો મસ્ત આવે. સુરજ દાદા તમે જો સીન ને આ બધા જો હાલ્યા જાય ને આપણો કપા ભાઈ કંઈક નેક્સ્ટ લેવલ. અત્યારે આમ તમે જોવો ને આમ જો વ્યૂ કેવું મસ્ત આવે. અને બધા જો હાલ્યા જાય છે ને ભાઈ આપણે છે ને હજી છે દાવડામાં. અને ભાઈ આપણી થેલી આયા પડી. અને ભાઈ તમે જો કંઈક નેક્સ્ટ લેવલ કપાસ છે ભાઈ. અને આપણી આ થેલી છે. હા એક થેલી આયા છે લઈ જા. હા અરે મારી એક છે બીજી પડી ને. કોણ લઈ લે મારી થેલી એવું શું કહેશે? કેમાં બે પડી? ના બે પડી ભાઈ. બહુ કરી ભાઈ. અત્યારે આ થેલીમાં છે ને આપણે ઊંચી દત્તાથી. તો કાંઈ નહીં ફાઇનલ મિત્રો હાલો ભાઈ. થેલી છે ને આપણી બહુ દબીને ભરેલી છે. તમે જો ઓછી નથી થાય એમ એટલે લેવી જો હે. એટલે આપણે છે ને થેલી લઈને જો ભાઈ પડી ગઈ આમ જો. તો ફાઇનલ મિત્રો છે ને હાલો હવે આપણે છે ને થેલી લઈને એ જાય ઘેરે, કેમ કે એક આછે ફોન પકડીને એક આછે થેલી ઊંચી એવું નથી થાય એવું. એટલે આપણે છે ને પહેલાં થેલી લઈને એ જાય ઘેરે. તો ફાઇનલ છે ને ભાઈ આપણે છે ને માંડ થેલી લઈ લીધી છે. તમે જોવો છો ભાઈ બહુ મસ્ત આમ જો માંડ થેલી ભરી લીધી છે. તો હવે હાલ્યા જઈએ આપણે ઘેરે. ને ભાઈ આ દાવડામાં છે ને હલાય એવું નહીં બધે તમે જોવો ને. તો જો બધે કપાહે બહુ છે એટલે એકાબીજા દાવડામાં થઈને જવું પડે. અને સુરત દાદા અત્યારે 8મી જાય એમ છે. તમે ભાઈ જુઓ અત્યારે ગામડાનો મસ્ત નજારો કેવો મસ્ત આવે તમે જુઓ. તો ફાઇનલ છે ને હાલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ લઈને વ્યા જાય થેલી ઘેરે બરોબર, કેમ કે થેલીમાં છે વજન. અત્યારે આપણે કપા બપા બધી થેલીઓ ઘેરે મેકીને નવરા થઈ ગયા અને ધાબે વી આવ્યા. 6 વાગી ગયા છે હવે. અને મસ્ત મજાનું અત્યારે કંઈક આજ તો જુઓ ને ભાઈ તો કંઈક મસ્ત નજારો છે કુદરત. આ છે ને કંઈક અલગ જ વાદળા ને એવું બધું થઈ ગયું. અમારા ભાઈ જો ફોટા પાડે. હું અમારી બેન આવ્યા જો. હા શું કરતી હતી તું? હે દક્ષુ આવ્યો ને ભાઈ જો. એ દક્ષુ રામ રામ. શું છે રામ રામ તો કરે દક્ષુ ભાઈ રામ રામ. શું કરતો તું? હે ઉપર આવતો હતો અમારે વિવેકભાઈ જો. ત્રણે બાળકો. અને છે ને અમારે અપુભાઈ સુઈ ગયા છે ભાઈ. આખો દી રખડ્યા કરે કે નહીં એટલે એ સુઈ ગયા છે. અને ભાઈ અત્યારે છે ને દી આથમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. કંઈક મસ્ત વાતાવરણ થઈ ગયું છે આખું નેક્સ્ટ લેવલ. અને અમારા બાળકોને બધા અમે આવ્યા અત્યારે ધાબા ઉપર. ને ભાઈ તમે જો ને ભાઈ જો અત્યારે અમારે વાહડા ને બધું કેવું મસ્ત. અને ભાઈ આપણો કપા જો આ સાઈડ વીણાઈ ગયો છે ને આ સાઈડ વીણવાનો બાકી છે. તો ફાઇનલ મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ અને મળીશું કાલના આવતા નેક્સ્ટ વ્લોગમાં. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરતા રહીજો ધીરે ધીરે. અને આજે ભાઈ આપણે ગણો ને તો આ વ્લોગ આપણો 47-48મો વ્લોગ છે ભાઈ. અને હજી આપણી નાની એવી ફેમિલી છે યુટ્યુબ ફેમિલી. થોડો સાથ સહકાર આપતા રહીજો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો. એટલે શું છે કે ભાઈ થોડો આમ સપોર્ટ મળ્યા કરે તો આમ મોટિવેશન મળ્યા કરે કે ભાઈ આમ વ્લોગ બનાવી મહેનત સફળ છે એ રીતે. તો કાંઈ નહીં મિત્રો હાલો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગને અહીંયા એન્ડ કરીએ.